અહીંયા જાણવા મળ્યું કે મોટા ભાગે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને સમાજ અહીંયા રહે છે, ત્યારે બે ત્રણ વાતો હું અહીંયા સારું લગાડવા નથી આવ્યો, સાચું કહેવા આવ્યો છું, એટલે કહીને જઈશ. મિત્રો, કોઈ પણ સમાજમાંથી આવતા હોઈએ, કોઈ પણ ધર્મમાંથી આવતા હોઈએ, ત્યારે આપણે જ્યાર સુધી માનતા હોઈશું ને ત્યાર સુધી દુનિયા તમને મનાવશે. હું એવી માનસિકતા લઈને ચાલુ કે હું અનુસૂચિત જાતિમાંથી આવ્યો છું, કે હું ફલાણા ધર્મમાંથી આવ્યો છું, કે હું ફલાણી જ્ઞાતિમાં આવ્યો છું, ત્યાર સુધી તમે એમાંથી બહાર નહીં નીકળી શકો. આ શિક્ષણ એવી વસ્તુ છે, શિક્ષા શેરની કા દૂધ હૈ, જો ભી પીએગા દહાડેગા. એટલે તમે જ્યારે શિક્ષણની અંદર લાગો છો, શિક્ષણ જ્યારે તમારી અંદર આવે છે, ત્યારે તમે કોઈ સમાજ કે જાતિ કે ધર્મના નથી રહેતા, તમે એક માનવી બનો છો. અને એ વિશ્વ માનવી એ તમામ સમાજ, તમામ ધર્મ અને દરેક માટે છે. એટલે જ્યારે પણ તમે સરકારી નોકરીમાં લાગો ત્યારે તમારે એવું વિચારીને લાગવાનું છે કે આ દેશના બંધારણે મને જે આપ્યું છે એ મારે આ દેશને પાછું આપવાનું છે, અને મારા માટે દરેક વ્યક્તિ જે છે એ સમાન છે. મેં ભાવનગરમાં એક આંબેડકર જયંતિની સ્પીચમાં કીધું હતું, ને ફરીથી રિપીટ કરું, જેમ કે અમે પોલીસમાં છે તો આ પોલીસની વર્દીનો રંગ જે છે એ લીલો કે કેસરી કે સફેદ નથી, આ દેશની માટીનો રંગ છે, આ ખાખી રંગ છે. એટલે અહીંયા બેઠેલા દરેક યુવાનને પણ મારી વિનંતી છે કે તમે જ્યારે પણ જાઓ સરકારી નોકરીમાં, ત્યારે મેક શ્યોર કે તમે કોઈ એક સમાજના નથી, તમે આ દેશના છો, આ દેશના બંધારણના છો, અને સમાજનો દરેક વ્યક્તિ, દેશનો દરેક વ્યક્તિ જે છે તમારા માટે સમાન છે. આ થઈ મુદ્દા નંબર 1 ની વાત. મુદ્દા નંબર 2, ઘણા બધા લોકો મને પૂછતા હોય કે આ દેશમાં આરક્ષણ જોઈએ કે ના જોઈએ. હું બહુ ક્લિયરલી કહું છું ને આજે જાહેર મંચ પરથી કહું છું કે આ જે દિવસે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓનું રિઝર્વેશન બંધ થઈ જશે, એ દિવસે આ દેશમાં રિઝર્વેશનની જરૂર નથી. સફાઈ કર્મચારીઓમાં જ્યારે મને દરેક જાતિ, દરેક ધર્મનો માણસ મળશે, ત્યારે હું સામેથી કહીશ કે બંધારણમાં રિઝર્વેશનની જરૂર નથી. પણ એ બંધ કરવા માટે, અટકાવવા માટે જરૂર છે કે દેશનો દરેક યુવાન જે છે એ ભણે ગણે આગળ આવે અને બીજા યુવાનો માટે જે છે એ મહેનત કરવાનું શરૂ કરે. અને ત્રીજી બહુ કડવી અને નકરી માનસિકતા, જ્યારે આપણે એવું કહેતા હોઈએ કે અમે જાતિ પ્રથાથી પીડિત છે, અમે કાસ્ટ સિસ્ટમથી પીડિત છે, જે છે વર્ણ વ્યવસ્થામાં નીચેના વર્ણમાં મૂકવાથી પીડિત છે, ત્યારે અમે જોયેલું, સાંભળેલું અને જાણેલી હકીકત કહું છું કે હજુ સુધી એ જાતિ વ્યવસ્થાને આપણે આપણી અંદરથી પણ નથી નીકાળી શકે. મારા બહુ બધા મિત્રો છે એટલે મને ખબર છે, લગ્ન કરવા હોય તો આ પેટા જ્ઞાતિમાં આ પેટા જ્ઞાતિ થઈ શકે. હા કે ના? વાલ્મીકી સમાજ હોય તો રોહિત સમાજ સાથે થાય કે ના થાય, એ બધા જ તાણાવાણા હજુ એમના એમ છે. અને પછી આપણે ઝંડો લઈને નીકળીએ કે અમે જાતિ પ્રથાથી પીડિત છે. આપણા અંદરથી ક્યારે કાઢીશું? શરૂઆત પહેલા ઘરથી કરીએ. દરેક વ્યક્તિ સમાન છે, દરેક વ્યક્તિ ભારતીય છે, અને દરેક વ્યક્તિની અંદર માનવ વસેલો છે. આજે તમે મને હિન્દુ જોતા હો, મુસ્લિમ જોતા હોય, તે તમારી માનસિકતા છે, એમાં હું કંઈ નથી કરી શકવાનું. કોઈ મને દલિત જુએ છે કે સવર્ણ જુએ છે તો એ એની માનસિકતા છે. હું માણસ છું કે નહીં, અને માણસ બનાવવાનું કામ જે છે ને આ દેશનું બંધારણ કરે છે. એ માણસ બનાવવાનું કામ એ શિક્ષણ કરે છે. જે શિક્ષણની જ્યોત અહીંયાથી પ્રગટી છે. થોડા પાછળ છીએ, બીજા વિસ્તારો કરતાં કદાચ વાંચનાલયોની જરૂર સૌથી વધારે છે, અને આ વાંચનાલયનો મહત્તમ ઉપયોગ જે છે એ શિક્ષણ માટે થાય. દરેક દીકરો, આ લોકોએ પાછું એવું કર્યું છે, હમણાં ગયો ને તો નીચેનો રૂમ મોટો રાખ્યો છે ભાઈઓ માટે, ઉપરનો રૂમ નાનો રાખ્યો છે બહેનો માટે. એ થોડું ખૂચ્યું મને. બંને માળ સરખા હોય અને બંને માળમાં યુવાનો અને યુવતીઓ સરખી સંખ્યામાં જે છે ભણતી થાય, એ આપણી એક નેમ હોવી જોઈએ, એ આપણો એક પ્રણ હોવું જોઈએ. અને આવનારા સમયમાં અહીંયાથી ભણતો દરેક વ્યક્તિ આગળ વધી અને સમાજ અને દેશનું નામ રોશન કરે, અને કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ, જાતિ, ધર્મના વાડાઓમાંથી દૂર થઈ અને વિશ્વ માનવી બની અને પોતાની સુગંધ સમગ્ર દેશમાં, સમગ્ર દુનિયામાં પ્રસરાવે, એવી મા સરસ્વતીને પ્રાર્થના સાથે થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.